વહેલી સવારે દુઃખદ સમાચાર। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાણી ટાંકીથી તુલસીવાડી જવાના માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। વડોદરા મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશનની દબાણ શાખાની ગાડી સાથે એક એક્ટિવા ચાલક અડફેટે આવ્યા છે। અકસ્માત સર્જાતાની સાથે જ એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ થઈ છે। ગંભીર ઈજાઓ એ કક્ષાની થઈ છે કે હાલ તેમની સ્થિતિ ખૂબ જ ગંભીર છે। લોહીલુહાણ હાલતમાં વ્યક્તિ રસ્તા પર પડ્યો છે। ઘટના સ્થળે લોકટોળા પણ જોવા મળ્યા છે। નવા વર્ષના પ્રારંભે જ અકસ્માતનો દોર શરૂ થયો છે। કારેલીબાગ પાણી ટાંકી તરફ જવાવાળા રોડ પર અકસ્માતની ઘટના ઘટી છે। દબાણ શાખાના વાહને અકસ્માત સર્જ્યો છે। દબાણ શાખાના વાહને બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક સવાર રોડ પર ફંગોળાયો તો અકસ્માતમાં ઘટનાની જાણ થતાં જ લોકટોળા પણ જોવા મળ્યા છે। બનાવની જાણ થતાં કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક છે। એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું છે કે સવારે 11 કલાકે મારી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે કારેલીબાગ પાણી ટાંકી પાસે જે અકસ્માત થયો તેને લઈને જે એક પેશન્ટ આવ્યું, આ જે દર્દી છે તેના માથાના અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે। 108 અમને માહિતીમાં જણાવ્યું કે કોઈ સરકારી વાહન દ્વારા અકસ્માત સર્જાયો છે। પરિસ્થિતિ હાલ દર્દીની ગંભીર છે। એની બધી ટાઈપની સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા સેવાઓ પણ આપવામાં આવી રહી છે। દર્દીનો જીવ બચાવવા માટે કોશિશ કરવામાં આવી રહી છે। આજરોજ સવારના 11 કલાકે અમારી હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા કારેલીબાગ પાણીની ટાંકીની પાસેથી એક અકસ્માતનો કેસ લઈ આવેલ છે, જેમાં દર્દીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ છે। એમની સાથે અને 108 અમને હિસ્ટ્રીમાં જણાવેલું છે કે કોઈ સરકારી વાહન દ્વારા આ અકસ્માત થયેલો છે। પરિસ્થિતિ ગંભીર છે અને બધી જ ટાઈપની અમારા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા ઉચ્ચ પ્રકારની સેવાઓ આપવામાં આવી જ રહી છે અને દર્દીનો જીવ બચાવવાની કોશિશ ચાલી રહી છે। એ મારી પાસે માહિતી નથી હાલમાં।